Good morning, student. On the behalf of college, I am Ami Sangvi, warmly welcomes all of you. Let's start today's session. Your class is BCom Semester 3, subject is Cost Account. We are using the B.A. Shah Prakashan's Cost Accounting 1 as a reference book. We are continuing Unit 1, Unit Costing. It's our day 23. Syllabus copy. Proforma cost sheet. નોટ ડાઉન કરવાની બાકી હોય તો કરી નાખજો. આજે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. વી આર સ્ટાર્ટિંગ સમ નંબર 37, પેજ નંબર 137. આજે જે આપણે સમ લઈ રહ્યા છીએ એની અંદર તમારે અગાઉ સ્ટાર્ટિંગમાં આપણે જે કર્યું હતું એના જેવો સિમિલર સમ છે. અલગ અલગ જે મેઇન જ્યારે આપણે હેડ કેટેગરીમાં ડિવાઈડ કરી છે એ 4 કેટેગરીમાં ડાયરેક્ટ ફિક્સ કે વેરિયેબલ તરીકે ક્લાસિફાય કર્યા વગર તમને અલગ અલગ એક્સપેન્સીસ આપેલા છે અને એ કેટેગરીમાં તમારે એક્સપેન્સીસ નોટ ડાઉન કરવાના રહેશે. The following information on Shweta Limited is available for the year ended 31st March 2020. ડિટેલ આપી છે તમને પર્ટિક્યુલરમાં સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ એન્ડ સ્ટોક ઓફ રો મટીરિયલ. ઓપનિંગ સ્ટોક આપ્યો છે અને ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે. અહીંયા તમને પર્ટિક્યુલર્સ અંદર અલગ અલગ પ્રકારના એક્સપેન્સીસ આપ્યા છે જેની મદદથી તમારે સૌથી પહેલા જો આપણે અત્યારે જે સમ કરી છે ને એમાં અત્યાર સુધી આપણે જેટલા સમ કર્યા એમાં સાથે જ બનાવતા હતા. એકચ્યુઅલ અને એસ્ટિમેટેડ બંને. પણ અહીંયા આ સમની અંદર આપણે અલગ રીતે કરવું પડશે. જે ડિટેલ્સ તમને પ્રોવાઈડ કરી છે 31 માર્ચ 2020 ની એની એકચ્યુઅલ જે કોસ્ટ શીટ છે એ અલગ બનશે અને નેક્સ્ટ માટે એને જે એસ્ટિમેટેડ કરાયું છે એનું આખું અલગ ફોર્મેટ બનાવશે. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ડિટેલ. સૌથી પહેલા આપણે રો મટીરિયલ કન્ઝ્યુમ્ડ શા માટે તો અહીંયા તમને ઓપનિંગ સ્ટોક આપ્યો છે, ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે રો મટીરિયલનો, એનું પરચેઝ આપ્યું છે પ્લસ એના એડિશનલ એક્સપેન્સીસ આપ્યા છે. તો અહીંયા આપણે જે સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં કર્યું હતું એ પ્રમાણે આપણું ફોર્મેટ એપ્લાય થશે. તો સૌથી પહેલા ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ 50,000 આપ્યો છે પ્લસ પરચેઝ નીચે પર્ટિક્યુલર અમાઉન્ટમાં પહેલી ડિટેલ આપી છે પરચેઝ ઓફ રો મટીરિયલ 4,50,000 પ્લસ કર્યા. ત્યારબાદ કેરેજ ઇનવર્ડ જે પરચેઝ ને રિલેટેડ ખર્ચા છે એ તમને બેક સાઈડ પેજ નંબર 138 પર આપેલું છે. કેરેજ ઇનવર્ડ એ ખરીદીને લગતા ખર્ચા કહેવાય એટલે એ પ્લસ કર્યા. ટોટલ 5,50,000 છે પ્લસ ની સાઇન ન મૂકતા એની અંદર આપણે ક્લોઝિંગ સ્ટોક છે એ માઇનસ કરશું. નેટ અમાઉન્ટ બાદ હશે 5,25,000. હવે આપણે નેક્સ્ટ આવશે ડાયરેક્ટ વેજીસ. ડાયરેક્ટ વેજીસ ઉપર જે આપણે બ્લોક કર્યો ને એ આખો રો મટીરિયલ આ આખો બ્લોક થયો ને અહીંયા સુધીનો 5,25,000 એ રો મટીરિયલ બ્લોક થયો. ત્યારબાદ ડાયરેક્ટ વેજીસ અથવા ડાયરેક્ટ લેબર આવે અને એ સિવાય અધર ડાયરેક્ટ એક્સપેન્સ હોય. હવે આમાં ડાયરેક્ટ વેજીસ આપેલા છે જે આપણે અહીંયા એડ કરીએ છીએ એટલે આપણને ફાઇનલી મળે છે પ્રાઇમ કોસ્ટ 6,75,000. દરેકને ખ્યાલ છે કે પહેલું સેક્શન પૂરું થાય એટલે પ્રાઇમ કોસ્ટ આપણને મળે છે. હવે સેકન્ડ આપણે આવે છે ફેક્ટરી ઓવરહેડ અથવા વર્ક્સ ઓવરહેડ. તમે કોઈ પણ હેડિંગ તમે લખી શકો છો. તો ફેક્ટરી અથવા વર્ક્સ ઓવરહેડ ની અંદર ડેપ્રિસિએશન ઓન મશીનરી જેટલા પણ હવે યાદ રાખજો તમને જે એક્સપેન્સીસ આપ્યા છે એની કમ્બાઈન્ડ બધા એકી સાથે લિસ્ટમાં આપ્યા છે. ફરી પાછું તમારે યાદ કરવાનું રહેશે આમાંથી એવા કયા એક્સપેન્સીસ છે જે ફેક્ટરીને લગતા છે, એવા કયા એક્સપેન્સીસ છે કે જે ફેક્ટરીની અંદર કામ કરતા કરતા બનતા હોય. તો સૌથી પહેલા મશીનરી ક્યાં હોય તો કે ફેક્ટરીમાં એનો ઘસારો એ ફેક્ટરી એક્સપેન્સમાં આવશે. નેક્સ્ટ આવે છે ફેક્ટરી રેન્ટ એ પણ અંદર આપેલું છે. ત્યારબાદ પાવર
મેક્સિમમ પાવર છે ફેક્ટરીમાં જો કન્ઝ્યુમ થતો હોય, જો તમને ઓફિસ અને એનો રેશિયો આપ્યો તો આપણે કરે, પણ અહીંયા કાંઈ નથી કીધું એટલે પાવરને આપણે ફેક્ટરીમાં કન્સિડર કર્યો છે. ત્યારબાદ સેલેરી ઓફ ફેક્ટરી મેનેજર 20,000. તો ફેક્ટરી મેનેજર જે સેલેરી છે એમાં ટોટલ 40,000 આપ્યા છે, પણ બ્રેકેટમાં એને ઇન્ડિકેટ કર્યું છે કે ફેક્ટરી એક્સપેન્સ અને ઓફિસ એક્સપેન્સ રેશિયો 1:1 છે, એટલે અહીંયા 40,000 ના 1:1 કરીએ એટલે 20,000 થશે. ત્યારબાદ કાઉન્ટિંગ હાઉસ એક્સપેન્સ. કાઉન્ટિંગ હાઉસ નો મતલબ શું થાય છે કે જ્યારે ફેક્ટરીની અંદર પ્રોડક્ટ તમારી બનતી હોય તો એનું કાઉન્ટિંગ માટેનું આખું અલગ આવે, તો એ કાઉન્ટિંગ હાઉસ એક્સપેન્સ છે એ પણ આપણે ફેક્ટરીમાં કન્સિડર કરશું. આ રીતે કરતા આપણને ફેક્ટરી કોસ્ટ આટલું પેલા નોટ ડાઉન કરી નાખો. આઈ હોપ એ નોટ ડાઉન થયું હશે. કદાચ બાકી હોય તો વિડીયોને પોઝ કરીને તમે આટલું નોટ ડાઉન કરી લેજો. હું કન્ટિન્યુ કરું છું. ફેક્ટરી કોસ્ટ આપણને મળી 7,50,000. હવે નેક્સ્ટ હેડિંગ આવે છે ઓફિસ ઓવરહેડ. ઓફિસને લગતા તમામ એક્સપેન્સીસ. તો ડેપ્રી ઓન ફર્નિચર. ફર્નિચર નોર્મલી ઓફિસમાં હોય એટલે ડેપ્રી ઓન ફર્નિચરને આપણે ઓફિસમાં લીધું છે. સેલેરી કાંઈ નો કે તો એ ઓફિસમાં ગણી લેવાની. ઓફિસ રેન્ટ 15,000. મેનેજર સેલેરી એમાં સ્પેસિફાઈ કર્યું હતું 1:1, એટલે ઓફિસના મેનેજરનો પગાર 20,000 અને ફેક્ટરીના મેનેજરનો પગાર 20,000. જે ફેક્ટરીનું હતું એ ફેક્ટરીમાં આપણે 20,000 મૂક્યા, બાકીના આપણે અહીંયા લખ્યા. હવે એ સિવાય આવે છે ડ્રોઈંગ ઓફિસ એક્સપેન્સ. આ પણ ઓફિસ શબ્દ લખો છો, ઓફિસ રિલેટેડ એક્સપેન્સ છે એટલે એમાં આવશે. ટોટલ ઓફિસ એક્સપેન્સ બધા પતી ગયા. 7,50,000 માં આટલી વસ્તુ એડ કરીએ એટલે આપણને મળે છે કોસ્ટ ઓફ પ્રોડક્શન. ત્યારબાદ ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ પ્લસ કરશું, ક્લોઝિંગ સ્ટોક આપણે માઇનસ કરશું. તો ઓપનિંગ સ્ટોક ફિનિશ ગુડ્સ નો તમને આપ્યો છે 15,000 અને ક્લોઝિંગ આપ્યું છે 90. સોરી. તો કોસ્ટ ઓફ પ્રોડક્શન ગુડ્સ સોલ્ડ આપણને મળે છે 7,50,000, કારણ કે 8,25,000 માં 15,000 પ્લસ કરો અને 90,000 માઇનસ કરો તો અમાઉન્ટ આ મળશે. આટલું નોટ ડાઉન કરી લો પછી આગળ વધીએ. કોસ્ટ ઓફ પ્રોડક્શન ગુડ્સ સોલ્ડ આપણને મળી ગયું 7,50,000. એમાં હવે લાસ્ટ કેટેગરી આવે છે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ. તો સૌથી પહેલા આવે છે કેરેજ આઉટવર્ડ. કેરેજ આઉટવર્ડ એટલે જાવક માલનું ગાળા જે સેલ્સ માટે વપરાય છે. ત્યારબાદ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ, એ પણ સેલિંગ એક્સપેન્સ ગણાય. પેકિંગ એક્સપેન્સ એ પણ સેલિંગમાં આવશે. સેલ્સમેન સેલેરી એ પણ આવી જશે. ડિલિવરી વાન એક્સપેન્સ એ તો ડિસ્ટ્રીબ્યુશનમાં જ આવે. હવે 7,50,000 છે એની અંદર આટલા એક્સપેન્સીસ એડ કરીએ એટલે આપણને મળે છે ટોટલ કોસ્ટ 8,25,000, જે તમારા ટેક્સ બુકની અંદર ટેલી થઈ જાય છે. હવે તમને ઉપર આપ્યું છે ફર્સ્ટ લાઈનમાં સેલ્સ 8,25,000, તો અહીંયા સેલ્સ આપણે મૂકી દઈએ. $8,25,000 એટલે નો પ્રોફિટ નો લોસ. અહીંયા B - A કરીએ તો આપણને આન્સર 0 મળે છે. તો આપણી કોસ્ટ શીટ કમ્પ્લીટ ફોર ધ યર March 2020. આટલું પહેલા નોટ ડાઉન કરી લો.
ત્યારબાદ નીચે એડજસ્ટમેન્ટ આપ્યા છે, હું વાંચી લઉં છું. ફાઇન્ડ આઉટ ફોલોઈંગ પર્સન્ટેજ આફ્ટર પ્રિપેરિંગ કોસ્ટ શીટ, પર્સન્ટેજ ઓફ ફેક્ટરી ઓવરહેડ વિથ ધ ડાયરેક્ટ લેબર્સ. આ સમ અલગ પ્રકારનો કઈ રીતે પડે છે? તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમને બધા એક્સપેન્સીસ ડિસ્ટ્રીબ્યુટ કરીને નથી આપ્યા, ક્લાસિફાઈ કરીને, સોરી. તમારે એને ક્લાસિફાઈ તમારી રીતે કરવાના છે. બીજું, અહીંયા એક એક્સપેન્સ છે બીજા ઉપર સેકન્ડ એક્સપેન્સના બેઝ ઉપર કેલ્ક્યુલેશન થાય છે એવું એને લખ્યું છે. તો સૌથી પહેલા તમારે જ્યારે આપણે ટેન્ડર શીટ બનાવશું તો આની અંદર અલગ રીતે એ આપ્યું છે, નીચે એડજસ્ટમેન્ટમાં જોઈ લઈએ. ફાઇન્ડ આઉટ ધ ફોલોઈંગ પર્સન્ટેજ આફ્ટર પ્રિપેરિંગ કોસ્ટ શીટ, પર્સન્ટેજ ઓફ ફેક્ટરી ઓવરહેડ વિથ ડાયરેક્ટ લેબર. સેકન્ડ કીધું છે પર્સન્ટેજ ઓફ ઓફિસ ઓવરહેડ વિથ ફેક્ટરી કોસ્ટ. તો સૌથી પહેલા ટેન્ડર શીટ બનાવવા માટે આપણે વર્કિંગ નોટ કરવી પડશે, પણ આ અલગ પ્રકારની વર્કિંગ નોટ છે. તો વર્કિંગ નોટ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આવશે પર્સન્ટેજ ઓફ ફેક્ટરી ઓવરહેડ વિથ ડાયરેક્ટ લેબર, જે તમને કીધું છે. આ આપણે યર 2020 માટે જે લાસ્ટ જે કોસ્ટ શીટ બનાવી એના બેઝ ઉપર કેલ્ક્યુલેટ કરશું. તો ફેક્ટરી ઓવરહેડના પર્સન્ટેજ ડાયરેક્ટ લેબર સાથે ગણવાના છે. તો ડાયરેક્ટ લેબર 1,50,000 હોય ત્યારે ફેક્ટરી ઓવરહેડ 75,000 છે, તો 100 એ કેટલા? જ્યારે પર્સન્ટેજની વાત આવે તો આ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરશું. તો એમ કહેવા માંગે છે કે ડાયરેક્ટ લેબરની કમ્પેરિઝનમાં એના 50% ફેક્ટરી ઓવરહેડ મળે છે. તો આ જ રીતે આપણે જ્યારે ટેન્ડર શીટ બનાવશું, એટલે કે એસ્ટિમેટેડ, કે આપણે ટેક્સ્ટ બુકમાં ઘણી જગ્યાએ ટેન્ડર શબ્દ વાપર્યો છે, આપણે બધામાં એસ્ટિમેટેડ શબ્દ લખ્યો છે. તો એસ્ટિમેટેડ શીટ બનાવશું અથવા ટેન્ડર શીટ બનાવશું, એમાં આપણે જે ડાયરેક્ટ લેબર આ હશે એના 50% કરીને ફેક્ટરી ઓવરહેડ કેલ્ક્યુલેટ કરશું. તો ડાયરેક્ટ લેબર અહીંયા તમે ધ્યાનથી જુઓ તો નીચે આપ્યું છે પેરેગ્રાફમાં. ઇન એડિશન ઇટ હેઝ કમ ટુ નો knowledge that Shweta Limited will receive an order for manufacturing special machine. બીજા એક સ્પેશિયલ મશીનનો એને ઓર્ડર મળ્યો છે, મળશે. For this special order, consumption of material is estimated at ₹1,40,000 and expenses for labor will be 40,000. એટલે મટીરિયલ છે 1,40,000 અને એક્સપેન્સ લેબર છે એ 40,000 ગણવાનું છે. લેબર એટલે ડાયરેક્ટ લેબર. તો અહીંયા એસ્ટિમેટેડ એટલે કે ટેન્ડર ઓર્ડર મશીનના સ્પેશિયલ ઓર્ડર માટે 40,000 ડાયરેક્ટ લેબર છે, તો એનું 50% કરીએ એટલે ફેક્ટરી ઓવરહેડ આપણે લખવાના રહેશે અંદર 20,000. ઓકે, એટલે આમાં કરીએ છીએ શું, આપણે પર્સન્ટેજ પણ ફાઇન્ડ કરતા જઈએ છીએ અને એના અકોર્ડિંગલી વેલ્યુ પણ લખતા જઈએ છીએ. તમે જ્યારે એન્ટ્રી કરશો ત્યારે ડાયરેક્ટ મટીરિયલના તમારે 140 લખવાના છે, ડાયરેક્ટ લેબરના 40, એના 50% લેખે આપણે ફેક્ટરી ઓવરહેડ કરશું. સેકન્ડ તમને એડજસ્ટમેન્ટ કીધો છે પર્સન્ટેજ ઓફ ઓફિસ ઓવરહેડ વિથ ફેક્ટરી કોસ્ટ. તો ઓફિસ ઓવરહેડના પર્સન્ટેજ ફેક્ટરી કોસ્ટ સાથે કરવાના છે. તો આ જ પ્રમાણે 83 મૂકવાની. ફેક્ટરી કોસ્ટ 750 હતી ત્યારે ઓફિસ ઓવરહેડ 75,000 આવ્યા, તો 100 એ કેટલા? એટલે આપણને 10% મળશે. હવે જ્યારે આપણે પ્રેક્ટિકલી અંદર વેલ્યુ એન્ટર કરતા હશું ત્યારે આપણે ફેક્ટરી કોસ્ટ છે એ 2 લાખ આવશે, એના 10% આપણે કરવાના, એટલે આ પ્રમાણે 20,000 આપણને મળી જશે. ફેક્ટરી ઓવરહેડ વિથ ઓફિસ ઓવરહેડ મળશે ફેક્ટરી કોસ્ટના બેઝ ઉપર. આ જ રીતે આપણને સેલિંગનું કીધું છે પર્સન્ટેજ ઓફ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ વિથ ધ પ્રોડક્શન કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. તો અહીંયા પ્રોડક્શન કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ છે, તો એ મેં શોર્ટમાં લખી નાખ્યું છે. એ આપણે 750 આવશે જ્યારે નવું બનાવીને એમાં. તો 750 એ 75,000 હોય તો 100 એ કેટલા? આ જૂનું જે આપણે બનાવ્યું હતું ને એના બેઝ ઉપર પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. 7,50,000 આપણે પ્રોડક્શન કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ હતું અને સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન જે હતા એનો ટોટલ તમે કરશો આખા હેડિંગનો તો એ 75,000 થાય છે. તો એમાં પણ આપણને 10% મળે છે.
અને એકચ્યુઅલમાં જ્યારે આપણે સ્પેશિયલ મશીનનું બનાવશું ત્યારે 2,20,000 આવશે. તો 2,20,000 ના 10% કરીએ એટલે 22,000 આપણને આ નવા જે છે એનું મળશે. એટલે ઇન શોર્ટ નવા તમને ડાયરેક્ટ લેબર મળી ગયા, નવું તમને ઓફિસ ઓવરહેડ મળી ગયું અને નવું તમને સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ મળી ગયું. હવે આ તમામ વેલ્યુને આપણે અંદર એન્ટર કરી નાખશું. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા વર્કિંગ નોટ ડાઉન કરી. ત્યારબાદ તમને percentage લાસ્ટમાં કીધું છે કે કંપની ડિઝાયર ટુ અર્ન પ્રોફિટ એટ 20% ઓન સેલ્સ પ્રાઇસ. તો પ્રોફિટનું કેલ્ક્યુલેશન કરીએ તો 20% તમને પર્સન્ટેજ સાઇન લખવાની રેખી છે. અહીંયા 20% ઓન સેલિંગ પ્રાઇસ કીધું હોય તો 25% કોસ્ટ ઉપર ગણાય, જે આપણો રૂલ છે, જે ઘણા ટાઈમથી આપણે શીખેલા છે. તો ટોટલ તમારે કોસ્ટ આવશે 2,42,000, 2,42,000 જ્યારે આખું આપણે શીટ કમ્પ્લીટ કરશું ત્યારે. તો એના 25% કરીએ તો 60,500 આપણને પ્રોફિટ મળશે. અહીંયા ઉપર ટાઇટલ મૂકવાનું રહ્યું છે પ્રોફિટ વાળું, એ પણ તમે એડ કરી દેજો. હવે એન્ટ્રી કરી લઈએ. ઉપર લખવાનું શ્વેતા લિમિટેડ ટેન્ડર શીટ ફોર સ્પેશિયલ મશીન. સૌથી પહેલા રો મટીરિયલ ટેક્સ્ટ બુકમાં અંદર આપેલું છે પેરેગ્રાફમાં 1,40,000. ડાયરેક્ટ વેજીસ 40,000 આપેલા છે. બંનેનો ટોટલ કરીએ એટલે પ્રાઇમ કોસ્ટ મળે છે. પ્રાઇમ કોસ્ટ પછી આવશે વર્ક ઓવરહેડ, જે આપણે વર્કિંગ નોટમાં ફાઇન કર્યા 20,000. એડ કરીએ એટલે ફેક્ટરી કોસ્ટ અથવા વર્ક કોસ્ટ મળશે 2 લાખની. પછી ઓફિસ ઓવરહેડ પણ આપણે ફાઇન કર્યા 20,000 આવ્યા. એડ કરીએ એટલે આપણને કોસ્ટ ઓફ પ્રોડક્શન મળે છે. ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક અહીંયા આપણને કંઈ આપેલો નથી, એટલે સેમ અમાઉન્ટ રિપીટ થશે કોસ્ટ ઓફ પ્રોડક્શન ગુડ્સ સોલ્ડમાં 2,20,000. એના બેઝ ઉપર આપણે સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ ફાઇન્ડ કર્યા 22,000, 22,000. ટોટલ કોસ્ટ આપણને મળી 2,42,000. એમાં આપણે પ્રોફિટ ફાઇન્ડ કર્યો લાસ્ટ વર્કિંગ નોટમાં 60,500. હવે કોસ્ટ અને સેલ્સ ફાઇન્ડ કરવા માટે કોસ્ટમાં પ્રોફિટ એડ કરીએ એટલે આપણને સેલ્સ મળી જશે 3,25,000, 3,02,500. તો આ રીતે આપણે સમ કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે તમે આ સમ સમજાણો હશે. અલગ છે એટલા માટે જ મેં અત્યારે આ એક્સ્ટ્રા વધારાનો સમ તરીકે લીધો છે. બરાબર. આના જેવું હવે આ નોટ ડાઉન આરામથી કરી લો તમે. હું હવે આગળ વધું છું. Have a great day ahead. આના જેવો સિમિલર સમ તમારે સપોઝ જો કરવો હોય તો સમ નંબર 37 જેવું એક જ સેકન્ડ હોમવર્કમાં આપી દઉં સાથે સાથે. આના જેવા સિમિલર સમ છે સમ નંબર 17, 17, ત્યારબાદ સમ નંબર 23 જો તમારે એડિશનલ કરવું હોય તો, અને સમ નંબર 47. કેલ્ક્યુલેશન અલગ રીતે આપ્યું છે પણ બે અલગ અલગ ડેટ વાળા છે. ટ્રાય કરજો ફાવે તો, અધરવાઇઝ પછી આગળ જોશું આપણે. તો અત્યારે હું કમ્પ્લીટ કરું છું આજનું સેશન. હેવ અ ગ્રેટ ડે અહેડ. સપોઝ આ 3 સમ તમારાથી નથી થતા તો અત્યારે રહેવા દેજો, ટ્રાય કરજો, કોઈ ઇશ્યુ નથી. હેવ અ ગ્રેટ ડે અહેડ. સ્ટે સેફ, સ્ટે એટ હોમ.